હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જો તમારી 500, 1000 કે 1500ની એસઆઈપી ચાલુ છે અને તે એસઆઈપીની અમાઉન્ટમાં તમે વધારો કે ઘટાડો કરવા માંગો છો, એટલે કે 1000 રૂપિયાની એસઆઈપી ચાલુ છે અને તમે 1500ની કરવા માંગો છો, અથવા 1000 રૂપિયાની એસઆઈપીમાંથી તમે 500 રૂપિયાની એસઆઈપી કરવા માંગો છો, એટલે કે ઘટાડો કે વધારો કરવા માંગો છો, તો તમે કેવી રીતે ઓનલાઈન કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય ને આ જ રીતની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો દોસ્તો, જો તમે એસઆઈપીની અમાઉન્ટમાં વધારો કે ઘટાડો કરવા માંગતા હોય તો તમને હું આજના વિડીયોની અંદર લાઈવ બતાવવાનો છું અને આજના વિડીયોની અંદર હું તમને ગ્રો એપ પર જઈને બતાવીશ। તો જેવું તમે અહીંયા ગ્રો એપ્લિકેશનને ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ તમને જોવા મળશે। તો હવે ગ્રો એપ્લિકેશનની અંદર એસઆઈપીને લગતી માહિતી જોવા માટે નીચે તમે જોઈ શકો છો, તમને અહીંયા ત્રીજો ઓપ્શન જોવા મળે છે મ્યુચ્યુઅલ ફંડ। તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। તો મ્યુચ્યુઅલ ફંડના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું। તો જેવું તમે મ્યુચ્યુઅલ ફંડના ઓપ્શન પર ક્લિક કરશો એટલે ઉપર તમે જોઈ શકો છો તમને આ પ્રકારના ઓપ્શન જોવા મળશે। તો હવે રનિંગ એસઆઈપીને લગતી માહિતી મેળવવા માટે તમે જોઈ શકો છો અહીંયા તમને ત્રીજો ઓપ્શન જોવા મળે છે એસઆઈપી। એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। તો આપણે અહીંયા એસઆઈપીના ઓપ્શન પર ક્લિક કરીશું। તો જેવું તમે અહીંયા એસઆઈપીના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારી જે એક્ટિવ એસઆઈપી હશે એ તમને અહીંયા જોવા મળશે। તો તમે જોઈ શકો છો મારી અહીંયા તમને એક એક્ટિવ એસઆઈપી જોવા મળી રહી છે। તો હવે એસઆઈપીની રકમમાં વધારો કે ઘટાડો કરવા માટે આપણી જે અહીંયા એક્ટિવ એસઆઈપી છે તેની ઉપર આપણે ક્લિક કરીશું। તો જે પણ તમારી અહીંયા એક્ટિવ એસઆઈપી હશે તેના પર તમે ક્લિક કરશો એટલે એસઆઈપીની ડિટેલ્સ તમને અહીંયા જોવા મળશે કે મહિનાની કઈ તારીખે કેટલી અમાઉન્ટ તમારી એસઆઈપીની અહીંયા કટ થાય છે। અને સાથે તમે અહીંયા નીચે જોઈ શકો છો તમને અહીંયા બે ઓપ્શન અહીંયા જોવા મળી રહ્યા છે। પહેલો ઓપ્શન છે એડ સ્ટેપ અપ અને બીજો ઓપ્શન છે ચેન્જ અમાઉન્ટ એન્ડ ડેટ। તમે જોઈ શકો છો અહીંયા ચેન્જ અમાઉન્ટ અને ડેટનો ઓપ્શન તમને અહીંયા જોવા મળી રહ્યો છે। તમે જે એસઆઈપીની અમાઉન્ટ અહીંયા કટ કરાવી રહ્યા છો, જે તારીખે, જે મહિનાની જે તારીખે તમારી અહીંયા એસઆઈપીની અમાઉન્ટ કટ થાય છે એ તારીખ પણ તમે અહીંયા ક્લિક કરીને બદલી શકો છો। અને જે અમાઉન્ટ તમારી અહીંયા કટ થાય છે એસઆઈપીની અંદર 500 રૂપિયા, 1000 કે 2000 રૂપિયા, તેને તમે વધારવા કે ઘટાડવા માંગતા હોય તો તમે આ ઓપ્શન ઉપર ક્લિક કરીને વધારો કે ઘટાડો કરી શકો છો। તો આ ઓપ્શન ઉપર ક્લિક કરીને જોઈશું કે તમે કેવી રીતે તમારી જે એસઆઈપીની રકમ કટ થાય છે તેને વધારી કે ઘટાડી શકો છો અને તમે તારીખ પણ કેવી રીતે ચેન્જ કરી શકો છો। તો આપણે ચેન્જ અમાઉન્ટ અને ડેટના ઓપ્શન પર ક્લિક કરીશું। તો જેવું તમે ચેન્જ અમાઉન્ટ અને ડેટના ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો જે પણ અમાઉન્ટ તમે અહીંયા એસઆઈપીની અંદર ઇન્વેસ્ટ કરો છો, એટલે કે જે રકમ તમે અહીંયા ઇન્વેસ્ટ કરો છો એસઆઈપીની અંદર એ 500, 1000 કે 1500 કે 2000 જેટલી પણ હોય તેની અંદર તમે ઘટાડો કે વધારો કરવા માંગતો હોય તો તે અમાઉન્ટ તમારે અહીંયા લખવાની છે। તો જે અમાઉન્ટ હું અહીંયા એસઆઈપીની અંદર ઇન્વેસ્ટ કરી રહ્યો છું, જે મિડ કેપ ફંડની અંદર હું અહીંયા ઇન્વેસ્ટ કરું છું એ અમાઉન્ટ છે 200 રૂપિયા। પણ જો હવે તમે આવતા મહિનાની અંદર જે તમારી અમાઉન્ટ છે એ 500 રૂપિયા કે 1000 રૂપિયા હોય કે 1500 રૂપિયા હોય એ ચેન્જ કરવા માંગતા હોય તો તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો। તો મારી જે અહીંયા અમાઉન્ટ કટ થાય છે એ 200 રૂપિયા થાય છે દર મહિને। તો હું અહીંયા ચેન્જ કરીને જો અહીંયા 100 રૂપિયા કરી દઈશ તો આવતા મહિને અહીંયા 100 રૂપિયા કટ થશે। અને જો હું અહીંયા ચેન્જ કરીને 300 રૂપિયા કરી દઈશ તો નેક્સ્ટ મંથ એટલે કે આવતા મહિને જે અમાઉન્ટ જે અહીંયા કટ થશે એ 200 રૂપિયાની જગ્યાએ અહીંયા 300 રૂપિયા કટ થશે। તો આ રીતે તમે અમાઉન્ટ ચેન્જ કરી શકો છો અને જે પણ અમાઉન્ટ તમે અહીંયા રાખવા માંગતા હોય એ અમાઉન્ટ રાખીને તમારે સેવ ચેન્જીસના બટન પર નીચે તમે જોઈ શકો છો અહીંયા જોવા મળી રહ્યું છે એ બટન પર તમારે ક્લિક કરવાનું છે। અને જો તમે મહિનાની જે પણ તારીખે તમારી અહીંયા એસઆઈપીની રકમ કટ થતી હોય એ તારીખ પણ જો તમે ચેન્જ કરવા માંગતા હોય તો અહીંથી કરી શકો છો। તો અહીંયા જોઈ શકો છો 29th ઓફ એવરી મંથ, તો મહિનાની 29મી તારીખે મારી એસઆઈપીનો હપ્તો અહીંયા કટ થાય છે। તો હવે જો તમે અહીંયા તારીખ બદલવા માંગતા હોય તો તમારે અહીંયા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને તમે જોઈ શકો છો ચૂઝ એસઆઈપી ઇન્સ્ટોલમેન્ટ ડેટ, એટલે એસઆઈપીનો જે હપ્તો તમારો અહીંયા કટ થાય છે તારીખ તમે બદલવા માંગતા હોય તો અહીંયાથી તમે નવી તારીખ પસંદ કરી શકો છો। તો મારી જે અહીંયા એસઆઈપીનો હપ્તો કટ થાય છે એ 29મી તારીખે થાય છે। પણ જો અહીંયા આવતા મહિનાનો જે એસઆઈપીનો હપ્તો છે એ ચેન્જ કરવા માંગુ છું ડેટ, તો અહીંયાથી કરી શકું છું। તો જો હું અહીંયા 25 તારીખ કરી દઈશ તો જે આવતા મહિનાનો જે એસઆઈપીનો હપ્તો છે એ 29ની જગ્યાએ 25મી તારીખે કટ થશે। તો તમે અહીંયા જે પણ તારીખ પસંદ કરવા માંગતા હોય આવતા મહિનાના હપ્તા માટે તમે અહીંયા કરી શકો છો। અને નીચે તમે જોઈ શકો છો એક બટન તમને અહીંયા જોવા મળે છે અપડેટનું, એ અપડેટના બટન પર તમારે ક્લિક કરવાનું છે એટલે અહીંયાથી તમારી તારીખ અપડેટ થઈ જશે અને આવતા મહિને એ જ તારીખે તમારો હપ્તો અહીંયા એસઆઈપીનો કપાશે। તો દોસ્તો, આ આપણે અહીંયા જોયું કે જો તમે એસઆઈપીના આવતા મહિનાના હપ્તામાં વધારો કે ઘટાડો કરવા માંગતા હોય તો તમે અહીંયાથી કરી શકો છો। સાથે એસઆઈપીના હપ્તાની જે તારીખ છે તેને પણ તમે અહીંયાથી બદલી શકો છો। હવે વાત કરીએ કે જો તમે એસઆઈપીના હપ્તાની અંદર દર 6 મહિને કે વર્ષે વધારો કરવા માંગતા હોય તો કેવી રીતે કરી શકો છો। અહીંયાથી જે એડિટ એસઆઈપીનો ઓપ્શન હતો તેમાંથી આપણે અહીંયા બેક જઈશું। તો આપણે અહીંયા જોયું કે ચેન્જ અમાઉન્ટ અને ડેટનો જે અહીંયા ઓપ્શન છે તેનો યુઝ તમે કેવી રીતે કરી શકો છો। તો હવે વાત કરીએ કે એડ સ્ટેપ અપ જે અહીંયા તમને ઓપ્શન જોવા મળશે તેનો યુઝ તમે કેવી રીતે કરી શકો છો। જો તમે અહીંયા એસઆઈપીના હપ્તામાં વધારો કરવા માંગતા હોય દર 6 મહિને કે વર્ષે
તો આ ઓપ્શનનો યુઝ કરીને તમે કરી શકો છો. તો આપણે અહીંયા એડ સ્ટેપઅપના ઓપ્શન ઉપર ક્લિક કરીશું. જેવું તમે અહીંયા સ્ટેપઅપ એસઆઈપીના ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો તમને કઈ અહીંયા માહિતી જોવા મળી રહી છે. તો કરંટ તમારી એસઆઈપી અમાઉન્ટ કેટલી છે, એટલે દર મહિને તમારો એસઆઈપીનો હપ્તો કેટલો કપાય છે, તો અહીંયા તમને અમાઉન્ટ તમારી જે કપાતી હશે તમને જોવા મળશે. સાથે નીચે તમે જોઈ શકો છો ઇન્ક્રીઝ બાય અમાઉન્ટ, એટલે સ્ટેપઅપ એસઆઈપીના ઓપ્શનનો યુઝ કરીને તમે દર વર્ષે કે દર 6 મહિને તમારા એસઆઈપીના હપ્તાની અંદર વધારો કરી શકો છો. તો તમે જે પણ અહીંયા અમાઉન્ટ વધારવા માંગતા હોય એ તમારે ઇન્ક્રીઝ બાય અમાઉન્ટના કોલમની અંદર વધારી દેવાની છે. તો ઇન્ક્રીઝ બાય અમાઉન્ટની અંદર તમે જોઈ શકો છો અહીંયા 100 લખેલું જોવા મળે છે. પણ તમે 100 રૂપિયા કરતાં જો તમે વધારે અહીંયા ઇન્વેસ્ટ કરવા માંગતા હોય, એસઆઈપીના હપ્તામાં તમે એડ કરવા માંગતા હોય તો કરી શકો છો. તો અહીંયા 500 રૂપિયા પણ તમે એડ કરી શકો છો, 1000 રૂપિયા કરી શકો છો, જેટલી તમે અહીંયા એડ કરવા માંગતા હોય અમાઉન્ટ આવતા વર્ષના એસઆઈપીના હપ્તાની અંદર તમે અહીંયા અમાઉન્ટ એડ કરીને હપ્તામાં વધારો કરી શકો છો. જો તમે એસઆઈપીના હપ્તામાં 6 મહિના પછી વધારો કરવા માંગતા હોય તો તમારે અહીંયા 6 મંથ સિલેક્ટ કરવાનું છે. અને જો તમે અહીંયા 1 વર્ષ પછી એસઆઈપીના હપ્તામાં વધારો કરવા માંગતા હોય તો તમારે 1 યર સિલેક્ટ કરવાનું છે. જ્યાં તમે જોઈ શકો છો 1 યરનો પણ ઓપ્શન તમને જોવા મળે છે. જેટલો પણ વધારો તમે અહીંયા એસઆઈપીની અંદર કરવા માંગતા હોય એ અમાઉન્ટ તમારે અહીંયા લખી દેવાની છે. અને અમાઉન્ટ એડ કરી દીધા પછી તમે જોઈ શકો છો નીચે તમને અહીંયા પ્રોસીડનો બટન તમને જોવા મળે છે. એ પ્રોસીડના બટન પર તમારે ક્લિક કરવાનું છે. એટલે જો તમે અહીંયા 1 વર્ષ સિલેક્ટ કરો છો તો તમે નીચે તમે જોઈ શકો છો એસઆઈપી અમાઉન્ટ વિલ ઇન્ક્રીઝ ટુ 700 ફ્રોમ જૂન 27. એટલે 1 વર્ષ પછી તમારો જે અહીંયા અમાઉન્ટ તમે એડ કરી છે એ પ્રમાણે તમારો અહીંયા એસઆઈપીનો હપ્તો કપાશે. તો તમે અહીંયા 6 મહિને પણ કરી શકો છો અને 1 વર્ષે પણ તમે તમારી એસઆઈપીની અમાઉન્ટમાં વધારો કરી શકો છો. તો એડ સ્ટેપઅપ ઓપ્શનનો યુઝ કેવી રીતે કરી શકાય છે એ તમે અહીંયા શીખી ગયા હશો. તો આજના વિડીયોમાં આપણે અહીંયા માહિતી મેળવી કે એડ સ્ટેપઅપ અને ચેન્જ અમાઉન્ટ અને ડેટના ઓપ્શનનો યુઝ કેવી રીતે કરી શકાય છે. અને આ ઓપ્શનનો યુઝ કરીને જે તમારી હાલમાં એસઆઈપી ચાલુ છે તેની રકમમાં વધારો કે ઘટાડો તમે કેવી રીતે કરી શકો છો. તો આજના વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.